સમગ્ર યુટ્યુબ ચેનલમાં આપણા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો। તો આરટી ની અંદર 28/2/2025 થી એટલે કે આજથી આમાં ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયેલા છે। તો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે ઓનલાઈન ફોર્મ તમારે કેવી રીતે ભરવું તેના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તો આ વિડીયો આપ સંપૂર્ણ જોતા રહેશો। તો સૌપ્રથમ તો મિત્રો ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીંયા લખેલું છે ઓનલાઈન અરજી। સૌપ્રથમ ગૂગલમાં સર્ચ કરશો RTE orp.gujarat.com। ઓકે, તેમાં સૌપ્રથમ તો ઓનલાઈન અરજી જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે। સૌપ્રથમ તો નવી એપ્લિકેશન જે લખેલું છે તેના ઉપર ક્લિક કરવાનું। તો એના ઉપર ક્લિક કરવાની સાથે તમને આ રીતે જોવા મળશે ફોર્મ A, ફોર્મ B, શાળાની પસંદગી, અપલોડ ડોક્યુમેન્ટ, કન્ફર્મ અને પ્રિન્ટ અને રજિસ્ટર મોબાઈલ નંબર બદલવો। તો સૌપ્રથમ ફોર્મ A ની અંદર સૌપ્રથમ તો બાળકની માહિતી એટલે કે બાળકનું નામ શું છે, એના પિતાનું નામ શું છે, તેની અટક શું છે, પછી બાળકના આધાર કાર્ડ નંબર, બાળકની જન્મ તારીખ અને લિંગ એટલે કે બોયઝ છે કે ગર્લ્સ છે કે અધર જે પણ હોય। એવી રીતે માતાની માહિતી, માતાનું નામ, તેનું મિડલ નામ, તેની અટક, ત્યારબાદ તેઓના આધાર કાર્ડ નંબર અને તે કેટલું ભણેલા છે। ઓકે, તો જે પણ લાગુ પડતું હોય તે સિલેક્ટ કરવાનું રહેશે અને માતાનો વ્યવસાય શું છે તે પણ સિલેક્ટ કરવાનો રહેશે। ત્યારબાદ એવી રીતે પિતાની પણ માહિતી નાખવાની છે કે ભાઈ તેનું નામ શું છે, મિડલ નામ શું છે, અટક શું છે, તેના આધાર કાર્ડ નંબર શું છે, શૈક્ષણિક લાયકાત શું છે અને ત્યારબાદ તેનો વ્યવસાય શું છે। ત્યારબાદ જો બેંકની પાસબુક જે છે તમારે ચાઇલ્ડની હોય તો ચાઇલ્ડની, ચાઇલ્ડની ના હોય તો પેરેન્ટ્સની અથવા તો બંનેની હોય તો અહીં બંને જે ઓપ્શન છે તે તમે સિલેક્ટ કરી અને બંનેની અહીંથી એન્ટ્રી કરી શકો છો। જો ચાઇલ્ડની હોય તો ચાઇલ્ડની રાખશો, પેરેન્ટ્સની હોય તો પેરેન્ટ્સની અહીંયા રાખવાનું રહેશે। ત્યારબાદ સંપર્ક માહિતી છે તેમાં જોઈએ તો તમારા મોબાઈલ નંબર, ત્યારબાદ કન્ફર્મ મોબાઈલ નંબર અને વાલીની જો ઈમેલ આઈડી હોય તો ઈમેલ આઈડી નાખી અને નેક્સ્ટ સ્ટેપ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ઓકે, તો આ રીતે પેલું જે ફોર્મ નંબર A છે તે ભરવાનું હોય છે। ત્યાર પછી મિત્રો આપણે ફોર્મ નંબર B ભરવાનું છે। તેમાં સૌપ્રથમ તો જે પણ વર્ગ એટલે કે પ્રવેશ વર્ગ ધોરણ 1 જ રહેશે, આમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં થાય। ત્યાર પછી અહીંયા અલગ અલગ જે માધ્યમ છે એટલે કે તમારે તમારા બાળકને કયા માધ્યમની અંદર અભ્યાસ કરાવવો છે તેના આધારે તમારી જે સ્કૂલ છે તેની પસંદગી થતી હોય છે। તો આપણે અત્યારે ગુજરાતી ભાષા સિલેક્ટ કરીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ તો કેટેગરી એપ્લિકેશન, તમે કઈ કેટેગરીમાં એપ્લિકેશન કરવા માંગો છો, જે પણ કેટેગરી સિલેક્ટ કરશો તેના આધારે તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે। ઓકે, સિંગલ ગર્લ ચાઇલ્ડ હોય તો સિંગલ ગર્લ ચાઇલ્ડ, ઓકે, ત્યારબાદ કોઈ પણ અનાથ હોય તો તે અનાથ, જે પણ કેટેગરી લાગુ પડતી હોય તે। ત્યારબાદ આંગણવાડીમાં જો બાળક અભ્યાસ કરતું હોય તો આંગણવાડીનો જે છે તે, ત્યારબાદ BPL હોય તો BPL, SC, ST, OBC, ઓકે, જે પણ કેટેગરી। ઓકે, તો આપણે અત્યારે સિલેક્ટ કરી છે ચાઇલ્ડ સ્ટડી ઇન આંગણવાડી અંડર ધ સ્ટેટ ગવર્મેન્ટ ઓથોરિટી। ઓકે, તે સિલેક્ટ કરીએ છીએ। ત્યારબાદ અહીંયા અલગ અલગ ઓપ્શન છે કે ભાઈ રૂરલ છે કે અર્બન છે, તો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હો તો અહીં આપણે રૂરલ છે તે સિલેક્ટ કરીએ છીએ। ત્યારબાદ તમારો જે પણ જિલ્લો લાગુ પડતો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે, તો આપણે જિલ્લો નાખી દઈએ છીએ। ત્યારબાદ મિત્રો આવકનો જે દાખલો છે તેમાં કેટલા રૂપિયા આવક છે તે તમારે અહીંયા આવક નાખવાની રહેશે। તો આપણે અંદાજે અત્યારે 72,000 આવક નાખી છે। તો આવકનો દાખલો જે છે તમારો કઈ તારીખે જે છે કઢાવવામાં આવેલો છે અથવા તો કઈ તારીખે બનાવવામાં આવેલો છે, કઈ તારીખે છે। ત્યારબાદ જો તમારી પાસે પાન કાર્ડ હોય તો યસ છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ પાન કાર્ડ નંબર છે તમારે નાખવાનો રહેશે। ત્યારબાદ ઓપ્શન નંબર 1 છે તેમાં તમારે ઘર નંબર, શેરી નંબર, જે પણ વિસ્તાર હોય તે વિસ્તાર, પછી સીમા ચિહ્ન, ત્યારબાદ તમારો જે પણ પિનકોડ હોય તો એ પિનકોડ નાખી દેશો। ત્યારબાદ તમારો જે પણ તાલુકો લાગુ પડતો હોય તે તાલુકો નાખી દેશો। ત્યારબાદ જિલ્લો જે પણ લાગુ પડતો હોય, ઓકે, તો આપણે જિલ્લો નાખી દઈએ। ઓકે, અહીંયા આપણે ગામ નાખવાનું છે, અહીંયા ગામ નાખી દઈએ। ઓકે, તો આપણે ગામ નાખી દઈએ છીએ। ત્યારબાદ તમારો જે પણ ગામ રિલેટેડ જે પણ વોર્ડ લાગુ પડતો હોય તે વોર્ડ નાખી દેવાનું રહેશે। મિત્રો અક્ષાંશ અને રેખાંશ જે છે ડાયરેક્ટલી ટાઈપ નહીં થાય, એટલા માટે તમારે અહીંયા મેપ ઉપર જવાનું રહેશે। તો સૌપ્રથમ તો અહીંયા કરંટ લોકેશન છે તેના ઉપર ક્લિક કરશો એટલે અત્યારનું જે લોકેશન છે તમને જોવા મળશે। ત્યારબાદ સેટેલાઇટ ઉપર લેવલ ઉપર ટિક માર્ક કરી દેશો એટલે કે તમારું જે પણ અલગ અલગ સ્થળ છે તેના નામ તમને જોવા મળશે। ત્યારબાદ તમે કંટ્રોલ દબાવી અને જે છે રાઉન્ડ જે છે એટલે કે જે ઓલું ઘરેડી વાળું છે તે ફેરવશો એટલે કે ઝૂમ થશે અને ઝૂમ આઉટ થશે। તો સૌપ્રથમ તો અહીંયા ખંભાળી આપ જોઈ શકો છો, ખંભાળીએ તો અહીંયા અલગ અલગ જે સ્કૂલ છે આપ જોઈ શકો છો। ઓકે, તો અહીંયા SNDT સ્કૂલ છે, ઓકે, રામનાથ છે, જે પણ તમારે નજીકમાં જે પણ સ્થળ હોય તે તમારે નાખવાનું રહેશે। તો આપ જોઈ શકો છો અહીંયા SR આવી ગયેલી છે, રામનગર છે, SR ગંગા જમના પેટ્રોલ પંપ છે, ઓકે, તેની બાજુમાં, ઓકે, ધારો કે કોઈ પણ વ્યક્તિનું ઘર અહીંયા છે, ઓકે, ધારો કે અહીંયા સોનગરા સ્ટેશનરી આવેલી છે, તો તેની પાસે ધારો કે કોઈ પણ વ્યક્તિનું અહીંયા ઘર છે તો અહીંયા સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી અહીંયા તમને રેખાંશ અને અક્ષાંશ જોવા મળશે। ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। ફોર્મ નંબર B સબમિટ કરવાની સાથે આપ જોઈ શકો છો એપ્લિકેશન ડિટેલ સેવ સક્સેસફુલી। તો સૌપ્રથમ તો તમારા અહીંયા એપ્લિકેશન નંબર જોવા મળશે અને ત્યારબાદ અહીંયા તમને ડેટ ઓફ બર્થ જે છે એટલે કે જન્મ તારીખ જે તમને જોવા મળશે।
તો મિત્રો આ બંને વસ્તુ ખાસ કોઈ પણ જગ્યાએ લખી લેવા, જ્યારે પણ લોગિન કરવું હોય, કાંઈ પણ વસ્તુ કરવી હશે તો આના થ્રુ થઈ શકશે. તો સૌપ્રથમ તો આ એપ્લિકેશન નંબર છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ છે તેના ઉપર ક્લિક કરવાની સાથે આપ જોઈ શકો છો અહીંયા અલગ અલગ જે સ્કૂલ છે. સૌપ્રથમ તો જે સ્કૂલ છે તેનો ડાયસ કોડ શું છે, સ્કૂલનું નામ શું છે, કેટલા કિલોમીટર ડિસ્ટન્સ છે, કયો બોર્ડ છે, કયા પ્રકારનું એજ્યુકેશન છે અને નંબર ઓફ સીટ કેટલી છે. ઓકે, ધારો કે આ જે સ્કૂલ છે, ઓકે, કોઈ પણ એક સ્કૂલ જોઈએ તો પંચમ સ્કૂલ છે, તેમાં 1.75 કિલોમીટર દૂર છે. જીએસસીબી બોર્ડ લાગશે, કો એજ્યુકેશન છે, એટલે બંને સાથે છોકરા છોકરીઓ બંને સાથે ભણતા હોય છે. અને ટોટલ જે જગ્યાઓની વાત કરીએ તો 3 અલગ અલગ જગ્યાઓ જે છે આવેલી છે. ઓકે, તો આપણે જે પણ સ્કૂલ જે જોતી હોય તો આ રીતે ઓર્ડરમાં સિલેક્ટ કરી લેવાની રહેશે. સિલેક્ટ કર્યા પછી નેક્સ્ટ સ્ટેપ છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તેના ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે તમને ખાસ સૂચના, જે તે ડોક્યુમેન્ટ પુરાવા સામે જે બટન ઉપર પુરાવો જોઈ શકાશે. ઓકે, જે ડોક્યુમેન્ટ પુરાવાની સામે ડિલીટ બટન છે તેનાથી પુરાવો કાઢી શકાશે. જે ડોક્યુમેન્ટ પુરાવો કાઢી ફરી અપલોડ કરવાનો રહેશે, જેની નોંધ લેવી. ઓકે, એટલે કે અને છેલ્લી અરજી ભર્યા પછી કન્ફર્મ કરવાનું ભૂલશો નહીં, અને નહીંતર અરજી રદ કરવામાં આવશે. એટલે કે તમે જ્યારે પણ ફોર્મ સબમિટ કરો લાસ્ટમાં તમારે જે એપ્લિકેશન છે તે કન્ફર્મ કરવાની રહેશે. મિત્રો આપણે જોઈ શકાય છે આટલા ડોક્યુમેન્ટ છે આપણે અપલોડ કરવાના રહેશે. મિત્રો આ જે ડોક્યુમેન્ટ છે 5 MB થી નાની સાઇઝ હોવી જોઈએ, અને મિત્રો જે પણ ડોક્યુમેન્ટ છે તેને 450 KB થી વધારે હોવી જોઈએ સાઇઝ. ઓકે, તો ભાડા કરાર છે 5 MB સુધીનો કોઈ પણ તમે અપલોડ કરી શકો છો. મિત્રો ડોક્યુમેન્ટ જે અપલોડ કરવાના છે JPEG, PNG છે, PDF ફોર્મેટની અંદર તમે અપલોડ કરી શકો છો. તો સૌપ્રથમ મિત્રો તમારે ફોટોગ્રાફ અપલોડ કરવાનો હોય. ઓકે, તો ફોટોગ્રાફ, પછી ચૂઝ ફાઇલ છે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમને જે પણ જગ્યાએ તમે ફાઇલ સેવ કરેલી હોય, ઓકે, તે ફાઇલ સિલેક્ટ કરવાની રહેશે. ઓકે, પછી તમારે જે પણ જગ્યાએ ફોટો છે તે ફોટો સિલેક્ટ કરી, ઓકે, તો આ રીતે તમે ડોક્યુમેન્ટ છે તે અપલોડ કરી શકો. અપલોડ ઉપર ક્લિક કરવાની સાથે તમારો ડોક્યુમેન્ટ જે છે તે અહીંયા અપલોડ થઈ જશે, અને આ વ્યૂ ઉપર ક્લિક કરવાની સાથે તમે તમારો ડોક્યુમેન્ટ છે ત્યાંથી જોઈ શકો છો. ઓકે, એવી રીતે તમારા જે પણ ડોક્યુમેન્ટ છે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. મિત્રો આ સેલ્ફ ડિક્લેરેશન છે તે પણ તમને અહીંયા RTE ની સાઇટ પરથી મળી જશે. તો અહીંયા સર્ચ જોશો તો અહીંયા RTE ગુજરાત ઉપર સર્ચ કરશો. ત્યારબાદ આ જે પહેલી સાઇટ છે તેના ઉપર ક્લિક કરશો. તેના ઉપર ક્લિક કરવાની સાથે આને ક્લોઝ કરી દેશો. ક્લોઝ કરવાની સાથે આપ જોઈ શકો છો કે ભાઈ પાન કાર્ડ ન ધરાવતા અથવા પાન કાર્ડ ધરાવતા હો પરંતુ ઇન્કમ ટેક્સ રિટર્ન ભરેલ ન હોય તેવા કિસ્સામાં આવકવેરાને પાત્ર આવક થતી નથી તે અંગેના નમૂના સાથે સામેલ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ભરતી વખતે ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. તો અહીંથી આના ઉપર ક્લિક કરવાની સાથે એક આ રીતે ફોર્મ ઓપન થશે. તો સૌપ્રથમ તો અહીંયા ડેટ નાખી દેશો. ત્યારબાદ હું નીચે સહી કરનાર, એટલે કે તમારે અહીંયા તમારું નામ નાખવાનું રહેશે. ત્યારબાદ તમારી જે પણ ઉંમર હોય તે ઉંમર, જે પણ રહેવાસી હોય તેના રહેવાસી, તમારો પુત્ર અથવા પુત્રી છે તેનું નામ, તમારી પાસે પાન કાર્ડ છે, ઓકે, પાન કાર્ડ ધરાવતા નથી તો આના ઉપર ક્લિક કરશો. જો ધરાવતા હો તો આ ટિક માર્ક કરી અને પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે. ત્યારબાદ જોઈ શકાય છે કે જે તમામ જે આવક છે ગ્રોસ આવક, તો એ વ્યક્તિ છે એટલે કે જે કમાનાર વ્યક્તિ છે તેની આવક પ્લસ મારા પત્નીની, એટલે કે જે પણ બીજો વ્યક્તિ છે તેના પત્નીની આવક અથવા તો અન્ય સભ્યની જે આવક છે તે નાખી અને ટોટલ જે કુલ આવક જે છે તે ખાસ જોવાની રહેશે. પછી ત્યારબાદ તે પિતા છે તેનું નામ, માતાનું નામ, પિતાની સહી અને માતાની સહી. ઓકે, આ તમામ ડોક્યુમેન્ટ છે તે સાઇન કરી અને પાછું આપણે સેલ્ફ ડિક્લેરેશન નામનું જે ફોર્મ છે તેની અંદર તમારે આ જે ડોક્યુમેન્ટ છે તે તમારે અપલોડ કરવાનું રહેશે. ઓકે, સેલ્ફ ડિક્લેરેશન ડોક્યુમેન્ટ અપલોડ, તેના ઉપર ક્લિક કરી અને અપલોડ કરવાનું રહેશે. ઓકે, તો આ રીતે બધા ડોક્યુમેન્ટ તમારે અહીંયા અપલોડ કરી દેવાના રહેશે. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપ જે છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારી જે પણ એપ્લિકેશન છે, ઓકે, તો બાળકનું નામ શું છે, એની જન્મ તારીખ શું છે, માતાની માહિતી, પિતાની માહિતી, વાલીની માહિતી, જે પણ માહિતી છે, એકાઉન્ટ નંબર, તમામ ડિટેલ છે તમે અહીંયા જોઈ શકશો. ઓકે, એકવાર બધી ડિટેલ એકવાર વેરીફાઈ કરી લેવાનું છે. વેરીફાઈ થઈ ગયા પછી જે પણ સ્કૂલ છે તેના નામ પર તમે અહીંથી અહીંયા જોઈ શકો છો. સ્કૂલ થઈ ગયા પછી ડોક્યુમેન્ટ પણ જોઈ શકો છો, અને ડોક્યુમેન્ટ થઈ ગયા પછી અહીંયા તમારે કન્ફર્મ એપ્લિકેશન છે તેના ઉપર ક્લિક કરવાની સાથે તમારી એપ્લિકેશન જે છે કન્ફર્મ થઈ જશે. ઓકે, પછી કન્ફર્મ થયા પછી કોઈ પણ પ્રકારનો સુધારો થઈ શકશે નહીં. ત્યારબાદ કન્ફર્મ ઉપર ક્લિક કરવાની સાથે આ રીતે નોટિફિકેશન જોવા મળશે. ઓકે, ઓકે ઉપર ક્લિક કરવાની સાથે તમારી એપ્લિકેશન છે, એપ્લિકેશન નંબર જે છે તે જોઈ શકો છો, અને અહીંથી પ્રિન્ટ એપ્લિકેશન છે તેના